રામને ત્યારે રામને વિભીષણ મળવા આવ્યો એટલે રામના મોઢામાંથી શબ્દ નીકળી ગયા. સાંભળજો, આઈએ લંકેશ, ઈ જ ક્ષણે લંકા આપી દીધી. બોલો, સુંદરકાંડના પાઠ કર્યા છે ને ખબર છે. આઈએ લંકેશ, લંકા દઈ દીધી. અને પછી સુગ્રીવે દલીલ કરી કે પ્રભુ તમે લંકા દઈ દીધી, લંકા દઈ દીધી તો કા કે હજી રાવણના હાથમાં વખત છે ને કાલ સવારે એને સુમતિ આવે કુમતીમાંથી અને તમારા પગમાં પડીને કાલ કહે કે ત્રાહીમાન શરણાગત છું તો કે તો અયોધ્યા દઈ દઈશ. પણ એને અહીં તો આવવા દે બધા માણસ. તને એમ ને કે મેં લંકા દઈ દીધી ને હવે રાવણ આવે તો હું શું દઉં? હું લંકા દઈ દઉં ભાઈ, મારી અયોધ્યા આપી દઉં. જે લંકા લીધા પહેલા લંકા દેવાની મિત્રો જે તૈયારી કરે અને જે અયોધ્યા આપવાની તૈયારી કરે એ રામને મંદિરે હું તમે જાય આપને દેતાય ક્યાં આવડે છે. અટાણે તો નોટુનું ચલણ આવ્યું, પહેલાં તો પરચૂણ આવતું 5 યાન 10 યાન એવા, અને મંદિરે જઈને જબાના ખિસ્સામાં હાથ રાખીને દસ્યું ગોતે. હવે જાજા પરચૂણમાં દસ્યું પકડવું કેમ? પછી આમ કરકરિયા જોવે, આમ 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 આ લાહી પાવલી પટ મૂકી દે, લાહું આઠાની પટ મૂકી દે, લાહું રૂપિયો પટ મૂકી દે. કરકરીએ આવ્યા નથી, દોહ્યું કાઢ્યું નથી સાહેબ. અને રામના મંદિરમાં ઘા કરે તે રામને મંદિરમાં એક જ વિચાર આવે મૂર્તિમાં કે હું તો મૂર્તિમાં જડાઈ ગયો ને કે રાવણ પછી તારો જ વારો હોય. ભલા માણા, તું તારા ખિસ્સામાંથી કટાઈ ગયા દહિયાના ઘા કર મારી પાસે. હે એવું છેતરાય નહીં છેતરાય ના અબજોનો આળતીઓ દિશે તો હિસાબો સૌના રાખતો શેઠિયો કેવો છે. કહે કાગ સર્જક સર્પનો કેવો કઠણ ઝેરી છે. કલ્પના તો કરો તમે, દુલા કાગ લખે છે કે 3 વેતરું હરપનું ભોડિયું મને તમને જીભડી અડાડી જાય અને લીલું કાચ શરીર કરી નાખે એનો સર્જનહાર કેવો ઝેરી છે. કોઈ દી કલ્પના કરી તમે? કહે કાગ સર્જક સર્પનો કેવો કઠણ ઝેરી છે અને સુગંધી પવન લહેરાવતો હરી કેવો લેરી છે સાહેબ. બાકી છેતરાય નહીં છેતરાય ના અબજોનો આરતીઓ દિશે હિસાબો સૌના. છેતરે બહુ સાહેબ માણાઓ, બહુ છેતરે. એક જણો દુકાને જઈને કે છત્રી છે તો કે હા. શું ભાવ રાખ્યો છત્રીનો? કે 40 રૂપિયા. તો 40 રૂપિયા હોય બહુ મોંઘી. તો તારે કેટલામાં લેવી? તો મારે તો 5 રૂપિયામાં લેવી. તો એમ કહીને મફત લઈ જા તો 2 દેજો. તો 2 છત્રીઓ એને દીધી. એને એમ કે આ દાંત કાઢે હતા. તો છત્રીઓ લઈને ભાગ્યો તો વાહે વેપારીને મોર છત્રીઓ વાળો બાજોડિયા જાય ઢાલો રૂપિયો બસ સ્ટેન્ડ સુધી જોડ્યા ગયા. બસ સ્ટેન્ડ સુધી એ બસ સ્ટેન્ડમાંથી બસ નીકળી, છત્રીઓ તો બસમાં ચડી ગયો પણ બારીએથી મોઢું કાઢીને ઓલા વેપારીને કે સારું થયું વાહે જોડ્યા નકર બસ વહી જાત મારી. આ મારા ગામડાની એક આ બસ છે, આ એક જ. ગાલિયા લઈને જ રખડવું છે એને ક્યાં વાત છે સાહેબ? ગાલિયા લઈને જ રખડવું છે. દુકાને ઘણા જો કાપડની દુકાને હવે તો વાંધો નથી કે પહેલાં તો કાપડની દુકાન જઈને બેહે એટલે શું કહે ખબર? વેપારી કે ચા પીશો કે કોફી? તો કે 2 પીવું, 2 કોફી ચા 2 પી. પછી તાકા બતાવે, આ તાકો, આ કાપડનો તાકો. પછી પૂછે કે સિગરેટ કે પાન તમાકુવાળું કે સાદું? તમાકુવાળું પાન ને સિગરેટ 2. ભલે ભલે. પછી પાછો બીજો તાકો જોઈને પૂછે કે આનો શું ભાવ રાખ્યો? તો કે આનો 50 રૂપિયાનું મીટર. તો કે મને ન પોહાય. એર કન્ડિશન ઉનાળો હોય ને એર કન્ડિશન દુકાન હોય એટલે ટાઢો થઈ ગયો હોય હાવ, પાન ખવાઈ ગયું, બીડી પીવાઈ ગઈ, ચા પીવાઈ ગયો અને પછી કે મને 50 રૂપિયાનું મીટર ન પોહાય. કે તમને કેટલાનું પોહાય? તો કે મને 5 રૂપિયાનું પોહાય. તો કે એ અમને ન પોહાય. તો આ લ્યો, આ માલ તમારો ભાઈ, હા અમે હાલ્યા લ્યો. વેપારીથી કાંઈ થાય પણ શેરની ઉપર સવાર શેર મળી જાય ને ત્યાં ભૂકા કાઢી નાખે. રેડિયાવાળાની દુકાને ગયો કે રેડિયાનો શું ભાવ રાખ્યો? તો કે એને વેપારીને ખબર હતી કે આ તલિયાના ભાવથી માગે છે એટલે 1000 રૂપિયા કીધા રેડિયાના. તો કે 1000 રૂપિયા ન હોય રેડિયાના. તો કે તમારે કેટલામાં જોઈએ? તો 100 રૂપિયામાં. 100 રૂપિયા જ કિંમત હતી એની. કે 100 રૂપિયામાં જોઈએ? તો કે હા. તો હાલો ઉપાડો. હવે ક્યાં જાય? હાલો હાલો ઉપાડો ઉપાડો ઉપાડો. હવે શું કરે કે ભાઈ આમાં બધા સ્ટેશન પકડાય? તો કે આમાં બધા સ્ટેશન પકડાય. વેપારી કે એમ? તો કે હા. બસ સ્ટેશન પકડાય? તો કે એ ન પકડાય. તો રેલવે સ્ટેશન તો પકડી દો? તો કે એ ન પકડાય. તો મારે પોલીસ સ્ટેશન પકડી દો? તો કે એ ન પકડાય. તો મારે શું કરવા? મારે તો 3 સ્ટેશનના જ કામ છે, મારે બીજું કોઈ સ્ટેશન જ જોતું નથી. છેતરાય નહીં છેતરાય ના અબજોનો આરતીઓ દિશે હિસાબો સૌના રાખતો શેઠિયો કેવો છે. મોજ મારે હું, મોજ મારે હું, મોજ મારે હું રે, મોજ મારે હું, મોજ મારે હું.
ગઢવી છે, એનું નામ પ્રભુદાન ગઢવી છે. બે ભાઈઓ છે, બહુ સારું તબલું વગાડે છે. મંજીરામાં મહેશ ગઢવી છે, જો ગઢવી જ છે આજ બધા. સાગરદાન ગઢવી, મહેશદાન, પ્રભુદાન, ભીખુદાન. એક મનોજ મકવાણા છે જો મંજીરામાં. હવે આ મંજીરાની એક વાત તો બહુ આમ હવે કરતા નથી, ખોટું લાગે એટલે, પણ આ તો બે પાસ થઈ ગયા. મંજીરા વગાડે ને એની હગાયુમાં બહુ તકલીફ થાય છે, ઘડીકમાં નો મેળ પડે. કારણ કે હામાવાળા પૂછે કે મૃત્યુ ધંધો શું કરે તો હું કેવું એને. હવે આ વગાડે એ તો કહેવાય નહીં. મંજીરા વગાડે એમ કહી તો કે હું અમારે મંજીરા વગાડવા એની આવી. પણ આ તો બધી પાસ થઈ ગયા છે. પણ 5-5 રૂપિયા ભારના મંજીરા સોરસનો કલાકાર વગાડતો તો હેર હેર હોનાના કરીને દેખાડે સાહેબ. મુંબઈમાં સાહેબ એક જણો મને કે પ્રોગ્રામમાં ઇન્ટરવ્યુમાં આવે, મને કે તમે તો હું ગાયું હું બોલ્યા, મેં કાંઈ સાંભળ્યું જ નહીં. મેં કીધું તમે હતા ક્યાં? મને કે હામો જ બેઠો હતો. પણ મેં કીધું કાં તો સાંભળ્યું નહીં કાં? મને કે હું તમારા મંજીરાવાળા હું જોયા કર્યો. એને માથામાં કંઈ લાગે, કંઈ લાગે, કંઈ લાગે, કંઈ લાગે, લાગવા જ ન દીધું. મને કે હવે એમ લાગવા દે તો એવડા ક્યાંથી થયા હોય? એને તો રોજનું થયું હોય હે. પણ મહત્વની કડી પછીની એક કડી પછી મારે એક તમને પ્રસંગ કેવો છે એ કહું. હાસ્યરસ છે ને એ ડાયવર્જન છે, એને હાઈવે નો કરી નાખાય સાહેબ. હાસ્યરસ છે ને એ શાકમાં મસાલા બરોબર છે. અડધા કિલા રીંગણાના શાકમાં કિલો મીઠું ન નખાય તો મીઠાનું શાક કર્યું મેં રીંગણા નાખ્યા એમ લાગે. હાસ્યરસની મર્યાદા છે. મારે એક પ્રસંગ આપને કેવો છે. શિવરાત્રિના મેળામાં જે રોટલો જેનો મોટો છે ને, હાથ પાડે સાહેબ, ગિરનાર દરવાજેથી રોટલા ખાતા જાઓ, અન્ન ખાતા જાઓ, જમતા જાઓ, જમતા જાઓ સાહેબ. કાને પડઘા પડે તમે ઘીરે જાઓ તો હવારો હવાર. એ રોટલાની તાકાત શું છે એનો મારે આપને એક પ્રસંગ કેવો છે. પણ એક બે કડી આની રજૂ કરી દેવી છે કે લાઈ બળે તો ઈ સળગે નહીં એવા કાળજા કીધા રે, લાઈ બળે તો ઈ સળગે નહીં મારા પ્રભુએ એવા કાળજા કીધા રે. અને દરિયો ખારો ને વીરડો મીઠો એને એવા દાખલા દીધા રે. દરિયો ખારો ને વીરડો મીઠો એવા દાખલા દીધા રે. લાઈ બળે તોય સમજે નહીં, લાઈ બળે તોય સળગે એવા કાળજા કીધા રે. દરિયો ખારો ને વીરડો મીઠો એવા દાખલા દીધા રે. અલખ ધણીની ખોજ મારે રે, ખોજ મારે મોજ મારે બસ મોજ મારે. એવી એક કડી જેથી હું જવાહરભાઈ ભૂલી ગયો હતો વાહ સન્માનમાં. એ કડી તમે જોજો, આખી કવિતાના પ્રાણ હો ત્યાં. હા, ગોતવા જાવ તો મળે નહીં ગોતો ઈ ગહન ગોવિંદો રે. જેને ગોતવા જાવ તો મળે નહીં ગોતો ગહન ગોવિંદો રે. અને હરિભક્તુને હાથ વગો છે ઈ પ્રેમ પર ખંદો ને. આખી કવિતાના પ્રાણ દાન અલગારીની કવિતાની આ પ્રાણ છે. પ્રાણ અમુક જ જગ્યાએ હોય. આખી વાર્તા કરો તો એક જગ્યાએ પ્રાણ હોય, આખું લોકગીત ગાવ તો એક જગ્યાએ પ્રાણ હોય, આખી ગઝલ ગાવ તો એક જગ્યાએ પ્રાણ હોય. નાજીર દખૈયાની એક ગઝલ છે
કે બે હાથને મારા ફેલાવું તો તારી પ્રભુતા દૂર નથી, પણ હું માગું અને તું આપી દે વાત મને મંજૂર નથી સાહેબ. ફરીવાર સાંભળજો, બે હાથને મારા ફેલાવું તો તારી ખુદાઈ દૂર નથી, પણ હું માગું અને તું આપી દે વાત મને મંજૂર નથી. સા હાલ થયા છે પ્રેમીના કહેવાની કશી જરૂર નથી, એ હાલ તમારા કહી દેશે એક શેથીમાં સિંદૂર નથી. એની પ્રાણવાન કરી કઈ છે હે કે જે દિલમાં દયાને સ્થાન નથી ને આ વાત ન કરી દિલ ખોલીને. જે દિલમાં દયાને સ્થાન નથી ને આ વાત ન કરી દિલ ખોલીને, એવા પાણી વગરના સાગરની નાઝીરની કશી જરૂર નથી સાહેબ. પાણી વગરના સાગર, પાણી વગરના સાગર સમાજમાં બહુ હોય. જો ઘણા નથી આપણે કહેતા કે મારું કામ પડે તે ઉગાડે પગે વહી આવજો. તો બૂટ પહેરીને આવીએ તો શું વાંધો, ચપ્પલ પહેરીને આવીએ તો તને શું વાંધો નહીં. એની ઈચ્છા છે કે પેલા ઉગાડ પગો થા અને પછી મારી પાસે આવી. અને માનો કે આપણે ઉગાડ પગા થાય ને પછી ત્યાં જઈને કહીએ કે 100 રૂપિયા ઉછીના દો, તો માથું માગી લે પણ 100 રૂપિયા નથી. હે એ પાણી વગરના સાગરની નાઝીરને કશી જરૂર નથી. કારણ શું? કારણ સાંભળજો. કારણ ઈ કે જે સ્થાન લઈને આવ્યો છું ને એ સ્થાનની ઇજ્જત રાખી છે. જે સ્થાન લઈને આવ્યો છું એ સ્થાનની ઇજ્જત રાખી છે, અને માનવતા પૂર્વક જીવીને ઇન્સાનની ઇજ્જત રાખી છે. કેવી કવિતા, વિચાર તો કરો. જે સ્થાન લઈને આવ્યો છું એ સ્થાનની ઇજ્જત રાખી છે, માનવતા પૂર્વક જીવીને ઇન્સાનની ઇજ્જત રાખી છે. મારું નાવ ડૂબે છે મજતારે તે પરના હસો તટના વાસી. એ સમુદ્રને કિનારે ઊભા છો, એ મારું નાવ ડૂબે એમાં તમે દાંત કાઢોમાં હસોમાં. મારું નાવ ડૂબે છે મજધારે તે પરના હસો તટના વાસી. મેં મારું નાવ ડૂબાવી સાગરના તોફાનની ઇજ્જત રાખી છે. અને ગરવાખરી વહેંચીને પણ મહેમાનની ઇજ્જત રાખી છે સાહેબ. હે આ પ્રાણ છે, પ્રાણવાન કડિયા. હે કે ગોતવા જાવ તો મળે નહીં ગોતો. અભિમાનનો અહંકારનો આંતળો ઓઢી લક્ષ્મણભાઈ તમે ગોતવા જાઓ તો ન મળે. હે ગોતવા જાવ તો મળે નહીં ગોતો, ગહન ગોવિંદો રે અને હરિભગતું ને હાથ વગો છે. મીરાએ બોલાવ્યો નથી કે આવ્યો નથી સાહેબ. નરસિંહ બોલાવ્યો નથી કે આવ્યો નથી. દાસીજીવને બોલાવ્યો કે નથી, આવ્યો નથી. મીરાબાઈને સામે ઝેરનો કોટો મૂક્યો, મીરાબાઈ પી ગયા. પી ગયા પછી મીરાબાઈ માણસને કીધું કે આ રાણાએ ઝેર મોકલ્યું છે? તો કે હા. તો કે રાણો તમને મળવાનો છે? તો કે હા. તો કે રાણાને એક સમાચાર આપજો ને. મીરાબાઈ સમાચાર મોકલાવે છે. અમારા ભગુભાઈ રોહડિયા લખે છે, એ જી રાણાજી કેજો ફરી ઝેર મોકલે. એ જી રાણાજી કેજો ફરી ઝેર મોકલે. મીરાબાઈ કરે 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 દે નો રે. મીરાબાઈ કે ફરી ઝેર મોકલે. ઝેરીને જીરવા દ્વારકા વાળો મારો આવશે, મારા હાથમાં ને એનો છે ઇતબાર. હે કારણ શું? ફેરો રે ફળે તો ફેરો કામનો. ક્યા વાત? ફેરે રે ફેરે રે જાજો
ફરી ઝેર મોકલે. એના મનની મનમાં ન રહે, ઝેર ને જીરવા જીવન મારો આવશે, આત્માને એનો છે ઇતબાર. અને હરિભક્તોને હાથ વગો. સાહેબ દાસી જીવન છે ને બહુ રૂપાળા હતા. થોડું વોલ્યુમ આપજો. દાસી જીવન બહુ રૂપાળા હતા, બરાબર, બહુ રૂપાળા હતા અને ભજન ગાતા સાહેબ. હા, એવા એવા સરસ કપડાં પહેરતા, ખોળામાં રામસાગર લઈ અને ભજનનો આમ જમાવટ કરે. હે, એમાં કોઈક ગામડામાં કોઈક માણસ છે ને એને એમ ટકોર કરી કે ભજન ગાવાના આવા ઠઠારા ન પોહાય. એટલે દાસી જીવન કાંઈ બોલ્યા નહીં હો, એમને એની લેરમાં હતા ભજન રામસાગરમાં. જેમ આપણે શિવરાત્રનો મેળો ભજનથી ગાજે છે ને એમાં. બીજી વાર ઓલે માણસે કીધું ભજન ગાવાના આવા ઠઠારા ન પોહાય. ત્રીજી વાર કીધું ને તારે દાસી જીવને એટલું કીધું, ક્યાં વાત, કે હામે બેન બેઠા છે એને કેમ આવા નવા લુગડા પહેર્યા, દાગીના પહેર્યા છે? તો કઈ તો પહેરે ને ઓલો કે કેમ પહેરે? તો કે અમારા ગામના નગર શેઠની શેઠાણી છે, એને ઘરેથી છે, અમારા ગામના શેઠના ઘરેથી શેઠાણી છે, એ તો આવો ઠઠારો કરે ને. દાસી જીવન કે ખોબા જેવડા ગામના નગર શેઠની શેઠાણી એટલો ઠઠારો કરતી હોય તો હું તો અખિલ બ્રહ્માંડના શેઠની શેઠાણી છું, મારે કેટલો ઠઠારો કરવો પડે સાહેબ. કારણ કે દાસી ભાવથી ભજતા હતા ને, દાસી ભાવ. એટલે તો ભજનમાં કીધું છે કે દાસીને ભેળી જાજો તમારા દેશમાં, દેશમાં દેશમાં. આ દાસીને તેડી જાજો તમારા દેશમાં. સમન્વય જો સાહેબ વર્ષો પહેલાનો દાસી જીવનના વખત.